જાતા કાય ઢીકે પાટે બજ વાહ પેલા તો એકવાર તો એવા બધા ને તો સવારમાં વિશાલભાઈ છે ને દીદીને કઈક ઉઠીને ચા લીધા છે હા. તો દીદીએ છે ને ચાદુ સાલીઓ ઘા કર્યો વિશાલભાઈ ઉપર. પણ એમાં અમે બે બેન બાક્યો ને તે દક્ષામાં શું કરતા ખબર એકવાર તો રાતે ઊભા થઈને મને મારવા જ મળ્યા સવારમાં હું કે મને સપનું આવ્યું હતું. કેવો અઘરો કરશે બાંધવાનું છે ને કે ગાડી સાઈડમાં ઊભી રાખી મારી બાંધી લીધું પછી ગાડી કમ્પ્લીટ કરીને હાલવા પડી. ચાલો તો શરૂ કરીએ. લાગશે વાર પણ આવશે મજા. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. લે આ ડબલ અવાજ કેમ આવે છે? ચાલો ભાઈ, આજ તો પ્રિયાએ છે મસ્ત વ્લોગની શરૂઆત કરાવી છે અમારી સાથે. અને કેમ આજે એટલું બધી ખુશ દેખાજો? કાંઈ ખુશ નથી. કઈક લોટરી નથી જીતી ને 25 લાખની? હોય એવી રીતે ખુશ છું. વાહ, લોટરી નથી જીતી ને એમ? લોટરી? હા. ના ના લોટરીની ટિકિટ ખરીદવાના ક્યાં પૈસા છે? સાચી વાત છે. એવા પૈસાય નથી ને એવા નસીબય નથી. હા. અને ભાઈ આજે તો છે ને એક મસ્ત વ્લોગ બનવાનો છે, કારણ કે એક જગ્યાએ જવાનું છે મોટા વરાછા. ત્યાં મસ્ત એક સિંગિંગનો પ્રોગ્રામ છે અને રાજસ્થાનથી કલાકાર પધાર્યા છે, તેનો લાભ આપણે લેવાનો છે. અને કદાચ કોઈક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મારી જેવો વ્લોગર હોય ત્યાં મળશે, તો આપણે ધીમે ધીમે બધા સાથે મુલાકાત કરીશું. અને પછી મસ્ત જમવાનો પ્રોગ્રામ છે, બધો પ્રોગ્રામ પતાવીને પછી પાછા ઘરે આવવાનું છે. તો કેમ છે વિશાલ, મને લઈ જવાની છે? આજે તારો વારો નથી આવવાનો, કેમ? કારણ કે આજે અમારું ખાલી મિત્ર મંડળ છે, જવાનું છે પ્રોગ્રામ, એટલે તારો વારો નહીં આવે. પણ આવતીકાલે તને ફામે લઈ જવાની છે અમારે. હા, તમે કહેતા હતા ને કેમ ખુશ છો, હું એટલે ખુશ છું કે કાલે અમારે ફામે ફામે જવાનું જવાનું છે અને ખૂબ જલસા કરવાના છે. મામા ફઈના બધા ભેગા થવાના છે. હા. અને કાલે બપોરે તો જોરદાર ત્યાં ફામે ઈદડાનો પ્રોગ્રામ છે. અને તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી. શું બનાવ્યું છે? ઈદડા બનાવવાના છે હા, અને કાલે રાતે ઈદડા બનાવવાના ભજીયાનો પ્રોગ્રામ છે. ભજીયાનો પ્રોગ્રામ છે, એટલે બે ટાઈમ એકદમ જોરદાર ખાવાનું છે. એટલે આખો દિવસ ફૂલ જલસા કરવાના છે. ઉપર પહોંચી ગયા છીએ અને આજે અહીંયા ઢગલા બંધ દૂધ પીડ્યું છે. કેમ છે, દૂધનું હોલસેલનું ચાલુ કર્યું? ના ના તો છે ને આપણી ઘરે જ બધું દૂધ દઈ જાય. એમાં સામે વાળા 2 ઘરનું, નીચેનું ને ઉપરનું 4 ઘરનું દૂધ છે. વાહ, બધાનું દૂધ અહીંયા આવે, પછી જેનું હોય ને એ અહીંથી લઈ જાય. એટલે હા એવું થાય. એટલે રોજ આપણે ત્યાં દાદા ત્યાંથી દૂધ આવે એટલે અહીંયા જ આવે મૂકી દે, પછી બધાનું અહીંયાથી લઈ જાય એવું થાય. હા, દાદાની વાડીએથી દૂધ આવે ને એટલે એ બધું અહીંયા મૂકી દે. પછી હવાના ટાઈમે અહીંથી અહીંયા પીડ્યું હોય, જો આ જગ્યાએ પીડ્યું હોય ત્યાંથી બધા લઈ જાય. અને જો 7-8 વાગી જાય તો પછી ફ્રીજમાં ઉઈ જાય, કારણ કે બહાર દૂધ પીડ્યું બગડી જાય. નહીં, હજી મૂકી જ ગયા છે, નકર અત્યારે જ ફ્રીજમાં મૂકી દેવી. અચ્છા, હજી મૂકીને જ ગયા છે. 2 મિનિટ જ થઈ, 2-5 મિનિટ જ. કોઈ લઈ જાય કે ન લઈ જાય, અમે દૂધ ફ્રીઝમાં મૂકી દેવી. વાહ, બહુ ડાયા હો, પણ હદ વાળા ડાયા તમે. ખોટું બીજાનું દૂધ બગડે એવું હા, એ તો ન બરોબર કરાય. છે. અને આજે એશું છે ને સવારે 11 વાગ્યાની હુતી હતી, તે કેટલા વાગ્યા? 6 વાગે જાગી આજે. હું પણ સુતી જ નથી 11 વાગ્યાની. અરે તારી આંખ એમ કહે છે તું સૂતી હતી એમ? કેમ આંખ એવું કહી છે? મને શું ખબર, આમ આંખ બોલે છે કે હું સૂતી હતી એમ. ના ના, થોડુંક માથું દુખે છે. અચ્છા, માથું દુખે છે? હા, કેમ? કાલ કેટલા વાગે સૂતી હતી રાતે? રાતે હમણાંથી ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી? હા, એટલે 2-3 વાગી જાય રોજ. હમણાં ઘણા ટાઈમથી અમદાવાદ ગઈ નથી, એટલે હવે એને અમદાવાદની યાદ આવી છે. ના ના, અમદાવાદ બિલકુલ યાદ નથી. બિલકુલ નહીં. લે તને હોય એટલે ફ્રેન્ડ્સ ને બધું તો યાદ આવવું જોતું, એની હારે રહેતો. મને બિલકુલ નો યાદ આવે. અમદાવાદની નો, ઘરે હોવ ને એટલે મને ક્યાંય નહીં નો યાદ આવે. હા, એ બરોબર. ફેમિલી હારે હોય એટલે પછી તો ક્યાંય ને યાદ ન આવે અને નો જ આવી જોઈએ. મને તો આવે ક્યાં નહીં યાદ આવે? કૈલાસનગર. અહીં કાલે જઈ આવ્યું હતું કૈલાસનગરમાં, કતારગામ. કૈલાસનગર તો તમારું ઘર છે, એની તો આવે જ તે ને યાદ. હા, તો એટલે જ પછી તેને મને તો આવે કૈલાસનગર. તો રોકાણ એવું તો 6 મહિના. તો હારું, તો દિવાળી આવું કાલ વહી જાઉં. હા, તો એક કામ કરીને હાલ મારે યાર અત્યારે તો મૂકી જાઓ. પણ તમારે આમ જવાનું છે ને, હા, એ બરોબર છે. મારે બહાર જવાનું છે, હું કતારગામ મૂકી દે. તમે કહેતા હોય તો હાથે વહી જાઉં. ના ના, હાથે કરતા બાઇક લઈને જાય સારું પડશે. હાથે કેદી પગી તું? હા, એમ જ તે બાય. ના થાય પછી હું કોની યાદ બાંધું આખો હા, એ તું વહી જતા બધા બાદ છે કોને યાર મને કે. એ વાત એ છે. કાલ તો હાંજે મિલનભાઈ ને હું બે બાંધ્યા હતા કાંઈ ઢીકે પાટે બજ. વાહ, મિલન એ છે ને પ્રિયા ચારે એને બાંધવા બહુ જ હોય. અને 4 માંથી એકાદા ઘરે ન હોય ને એટલે એનો બાંધવાનો પ્રોગ્રામ આખો કેન્સલ રહી. અને જો એક દી નો બધાનો હોય ને
તો ભાઈ એને એમ થાય કે આજનો દિવસ પૂરો કેમ કરશું આપણે આંટી પાસેથી અભિપ્રાય રહ્યો એમ કેમ બાયદા આંટી કેમ બાયદા કેમ બજા થાય બાપા બે ઠેક્યા પાટા આવ્યા બે હું તો બે ને હાવણી દઉં પણ પછી નો આવી લે કેવા બે બાકી અરે તમારા હાથમાં જે આવે ને આપી દેવાય વેણું સમસો સમસી ભલે ને બાજવા દેવાય છેલ્લે તો ભાવીએ ચાવીનો ઘા કર્યો છે પણ મસ્તીમાં જ બાજતા હતા પણ હારા બાજતા હતા હા એને જ બાજા કહેવાય ને પણ આમ કઈ દેખાતું નથી આમ કે ખબર પડી જવાય બાજા એવું કઈક એવું નો બાજુ ઘડીક તો એમ છું પ્રિયા રોવા મળશે પણ રોય નહીં બાંધી લીધા અરે પ્રિયા રોવે એમ જ નથી પ્રિયા હું રોવે બાજવાથી નો રોવે બાંધવાથી નો રોવે બાજવા ઠેઠ સુધી બાંધી દો હા ખોટી હેરાન કરે તો રોવે બાકી બાંધવામાં રોવે એ બીજા એમ તો એ દે પારી બાંધી નહીં હોય એટલે હા મારો શાળો છે ને દીપ એની હારે બાંધેલી છે બહુ એટલે આમ એને બાંધવાની પ્રેક્ટિસ પડી ગયેલી છે એટલે બાંધવાથી રોવે બોવે નહીં સાચું આમ બહુ બાજતા હું દી બારે બાજતી એવું નહીં હું હર્ષ હારે એટલી બાજતી મારા ભાઈ છે કેનેડા છે ધ્રુવભાઈ એની હારે એટલી બાજતી પણ હવે તો બધા જ અલગ થઈ ગયા એટલે હવે કોઈ હારે બાજતી નથી હા બિચારી ખાલી શેરીમ નો બાંધતી શેરી બાકી ત્રણ ભાઈ હારે બાંધતી આ વિશાલ ને ઉર્વિશા પેલા બાંધતા પણ હવે તો એને બે ભારું પહેલાથી બહુ ભણવા મળ્યું એમ ઘણા ટાઈમ થી એ કે ભણવા મળ્યું પહેલા તો એકવાર તો એવા બધા ને તો સવારમાં તમને નહીં ખબર હોય વિશાલભાઈ છે ને દીદીને કઈક ઉઠીને ચા લીધા છે તો દીદી એ છે ને ચાદુ ચાલ્યું ઘા કર્યો વિશાલભાઈ પણ એમાં એક વખત બાંધવાનું થઈ ગયું હવાર હો બધું એમાં વાઘ મારો હતો મેં કઈક એને આમ હળી કરી છે નાની હોની એનો મગજ કયો તો સાદુ નું સાલ્યું હવાર ભરેલું હોય ને તો ભાખરી હોતું તો વળી ગયું ઊંધું ધર ભરાટી પછી વિશાબેન કપડા ચેન્જ કર્યા આખું આ કપડા ચાદુ થયા કા તો આવું કઈક બાંધેલા હોય તો યાદ કરવા થાય ને અમે બે બેન બાંધ્યું ને તે દક્ષા માં શું કરતા ખબર એકવાર તો રાતે ઉભા થઈને મને મારવા જ મળ્યા સવારમાં હું કે મને સપનું આવ્યું એવું કર્યું એને મન માસી એમ નહીં કેવી દાસ ચડી છે અને કેટલી દાસ હશે રાતે ઉઠી સીધા મારવા જ મળ્યા કારણ કે દિવસે તો આમ અચાનક હુમલો કરે તો સામે મારવાનો પ્રશ્ન આવે તો રાતે હું તો એ કરે ધરબાટી ઓલા જાગે સામે મારી જાય તો કેટલું મારી લીધું હોય તમને એમ થયું હશે ને ઊંઘમાં મારે છે અને મેં સવારમાં કીધું મને હું કામ મારી તે કે મને કઈ ખબર જ નથી એ તો બચવા હાટું બાનું હોય પછી મારવાનું મરાઈ ગયું અને પછી કઈ કઈ ન હો કે એમ કે કાઈ ન થાય એમાં એટલે માસીને ફાયદો થઈ ગયો હા કઈ નહીં નાના હોય ત્યારે બધા બાંધતા હોય બે બેન બહુ બાંધ્યો હા એવું થાય પણ હવે ધીમે ધીમે એ બધી વસ્તુઓ હોય જાય કારણ કે હવે એક ભાઈ બહેન હોય એમાં શું બાંધવાના ઓલા તો કેટલા બે ઘર થઈને 3-4 જણા 5 જણા ખાલી બાળકો હોય ઘરમાં એટલે એ બધી યાદગીરી રે હવે એ બધું ધીમે ધીમે ઓછું થતું જાય હવે એક જ ભાઈ હોય એક જ છોકરો હોય તે હા કોની હારે બાંધવાનો બિચારો અમે તો પણ છે ને બે બેનો ભેગ્યું જ રહેતું દિવસે આખો દી ભેગ્યું સ્કૂલે જાય તો આરી પછી વાડીએ જાય તો આરી રાતે હું હોય તો બે બેનો એક ખાટલામાં પછી બાંધવાનું થાય તો રાતે મારી લે એને જ પ્રેમ કહેવાય ને આખો દી હારે રહેવાનો અને પછી બાંધવાનું એ બધું આમ પ્રેમાળ ભર્યું બાંધવાનું હોય પાછું તરત સમાધાન થઈ જાય અને પાછું બધાઈ જાય પાછું ઉર્વિશા દીદી ને યશુ દીદી એકવાર ગાડીમાં કેમ બાંધ્યા હા ઈ ગાડીમાં અઘરી રીતે મજા થાય યશુ લે તાર મમ્મી કહાની કહે યશુ છે ને ઉર્વિશા યશુ લેવા ગઈ સ્કૂલેથી થોડુંક મગજ તપેલો હોય એટલે ઉર્વિશા ગાડી આંકતી હતી ને યશુ ગાડી આંકતી હતી ને ઉર્વિશા પાછળ બેઠા માથામાંથી વાળ તોડ્યો તો યશુ ગાડી સાઈડમાં મૂકીને બે ઝાપટ સડાઈ દીધી ગાડી આંકવા મળી કેવો અઘરો કરશે બાંધવાનું છે ને ગાડી સાઈડમાં ઉભી રાખી મારી બાંધી લીધું પછી ગાડી કમ્પ્લીટ કરીને હાલવા મળી બપોર વચ્ચે ને હું કોલેજ બારડોલી સાઈડ જતી ત્યાંથી આવું એટલે બસમાં આવવું હોય ને મેં બપોર 3-4 વાગે એટલે આમ થાકેલા હોય ને મગજ તપેલો હોય તો આપણને લેવા આવી તો પાછળ બેઠી વાળ ખેંચે તો એ તો તળાય તો ઘરે આવું તો ગુસ્સો ઉતરી જાય એટલે ઓલો ગુસ્સા મરાઈ જાય ઘરે આવી ઉતરી જાય સાઈડમાં ઉતરી ગાડી ઊભી રાખીને મારી લીધી પછી પાછી ઘરે વહી આવી કેમ બાકી એ કે ઘરે પગું તો ગુસ્સો ઉતરી જાય એ વાતે સાચી છે તામાં મરાઈ ગયું પછી કઈ મારવાનો મેળ આવે નહીં અને પછી બીજી વાર ક્યારે વાકમાં કોને ખબર આ તો એમાં ઢીબડી લેવાની સાચી વાત છે ઈ મારી લીધું ઈ સારી વાત છે હું તો એમ કહું છું સારું છે મારી લીધું ગુસ્સો ઉતરી જાય ને પછી મજા ન આવે મારવામાં બે બેનોમાં એમાં એમ થાય યશુ ઉર્વિશા છે ને શાળા કરતી ને યશુ મારતી પછી એકવાર તો હું રોટલા ઘડતી હતી ને તે ઉર્વિશા ગરમ સમસી કરીને યશુ ને આયા છાતી અડાડી દીધી હતી આ સમસી પડી ગઈ દવા લીધી ને તો માંડ ડાગો જો
હજી બદલા લેવાનું બાકી છે એ લગન ની એની પહેલા આપણે ચમચી ગરમ કરી એ બધું આપણે યાદ રાખવાનું. સારો ટાઈમ આવે ને ત્યારે બદલો લઈ લેવાનો. ચમચી ગરમ કરીને અડાડ દેવાની. હા, અને ચમચીનો છે ને એનો ચમચીથી જ લેવાનો વારો. હા, ચમચી જ ગરમ કરીને અડાડવાની એટલે ડાઘો ઈ રહેવો જોઈએ. અને જેટલી મીઠ અહીં ગરમ કરવા ગેસ ઉપર મૂકી દે ને એટલી જ મીઠ તારે ગેસ ઉપર ગરમ કરવા મૂકવાની ને પછી જ અડાડવાની. આમ દેખાવું જોઈએ કે નહીં અડાડી છે એમ. હા ચમચી જણાડી છે એટલી ગરમ કરીને બટાડવાની. ચમચી હા. ઈ હું કેટલા નાની એવી હતી ને ત્યારે ઈ થયું હતું ને હજી ડાઘો છે હા. ચમચીનો. તો હવે આપણે પછી યાદ રાખવાનું છે કે એને ચમચી આપણે ગરમ કરીને ગેસ ઉપર મૂકીને ગેસ ચાલુ કરીને એને જેટલી મીઠ રાખી ને એટલી મીઠ રાખીને જ એને અડાડવાની છે. હા, આમ ચમચી બધું આમ ગરમ પછી તારે શું કરવાનું ખબર? તારે મને કહી દેવાનું હું ચમચી અડાડવા જાઉં છું એટલે હું લોક ચાલુ કરી દે. આપણો એક કન્ટેન્ટ બની જાય. આપણે કઈ એક નવો ટોપિક મળી જાય કે ગેસ અડાડે ઉરું છે ને ચમચી. કઈ નહીં, ધગધગતી ચમચી. ગરમ ધગધગતી ચમચી. કઈ નહીં, સારું ચાલો એક જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું હતું, ત્યાં પ્રોગ્રામમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો ત્યાં જઈએ, બધાને મળીએ અને પછી પાછા ઘરે પહોંચીએ. તો આયોજન હતું ને ત્યાં પહોંચી ગયા છીએ અને એકદમ જોરદાર આયોજન છે. અને આજે સાથે બધા મિત્રો આવેલા છે. મેં તમને વાત કરી તેમ ઘણા બધા ઇન્ફ્લુએન્સર અહીંયા આવ્યા હતા, પણ અમુક છે ને એ અંદર મનોરંજનની મોજ લે છે અને અમુક લોકો અહીંયા મસ્ત એકદમ જોરદાર જગ્યા બનાવી છે, ત્યાં અમે લાભ લઈએ છીએ. કેમ છે બ્રો? આમાં વિડીયો ઉતારો ને વિડીયો ઉતારો. 3 કેમેરા કેમ? અચ્છા, એમાં 3 નહીં, આમ મને તો 5 કેમેરા કેમ દેખાય? અચ્છા સોરી, એ ફ્લેશ લાઇટ છે અને એક બીજું કંઈક સેન્સર છે. किसने सुना हो हाथ उठाए, एक बार जरूर हाथ उठाए. सबने सुना ना? सब साथ में गाएंगे. वो सानू एक पल चैन ना आवे, सानू एक पल चैन ना आवे, सजना तेरे बिना, ओ सजना तेरे बिना.
छिड़क मोहे चैन जैसी जल माछली। हमारे बीच में सदगुरु जी, उनको सत्संग पढ़ना है। अरे निमुड़ा रे निमुड़ा रे निमुड़ा
એકદમ જોરદાર કૃષ્ણ અને સુદામાનું સ્કેચ બનાવેલું છે, બહુ જબરદસ્ત છે. અને ઓલમોસ્ટ અત્યારે છે ને કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને હવે ઘરે જવાનો ટાઈમ છે. કાર્યક્રમ નહીં, આમ તો કાર્યક્રમ તો અડધે જ પહોંચ્યો છે, પણ હવે 12 વાગી ગયા એટલે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને કાર્યક્રમમાં બહુ મજા આવી, બહુ એટલે બહુ મસ્ત એકદમ મ્યુઝિક હતું અને સ્પેશિયલ રાજસ્થાનથી બોલાવ્યા હતા મ્યુઝિક માટે અને એકદમ જોરદાર ઇવેન્ટ હતી. પણ હવે ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા છે એટલે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એકદમ. એટલે ફટાફટ આપણે નીકળી ગયા. તમને એવું લાગતું છે કે આજુબાજુ કેમ કોઈ નથી દેખાતું, પણ હવે જે 12 વાગ્યા પછી હકીકતમાં જે ઓરિજિનલ મજા લેવાવાળા હોય ને એ હવે 12 વાગ્યા પછી બેસે અને બાકી બધા કાર્યક્રમ છોડીને જતા રહી. શરૂઆતમાં તો છે ને હું આવો એન્ટ્રી ગેટ ને હું બતાવી નહોતો એકો, પણ કાંઈ નહીં, હવે અત્યારે તને બતાવી દઉં છું. એકદમ જોરદાર એન્ટ્રી ગેટ બનાવેલો હતો અને અહીંયા તે કલરનું એકદમ લાઇટિંગ કરેલું છે અને એનું જે ટ્રેડિશનલ મતલબ રાજસ્થાનનું કલ્ચર છે ને એના ઉપર તે બધા ચિત્ર બનાવેલા છે. એને ઘણા બધા કાર્યક્રમ એટેન્ડ કર્યા, પણ આ એક રાજસ્થાની કાર્યક્રમ હતો ને એટલે આની કંઈક મોજ જ અલગ આવી. કારણ કે રેગ્યુલર આપણે ગુજરાતી કાર્યક્રમો એટેન્ડ કરતા જ હોય, પણ સુદામાવાળાએ બહુ જોરદાર આયોજન કર્યું હતું અને દિલથી મજા આવી ગઈ. ચાલો તો સંપૂર્ણ કાર્યક્રમ પતાવીને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને એકદમ જોરદાર આપણે અહીંયા કાર આવી ગઈ છે, પટેલ કાર લઈને આવી ગયા છે ને હવે ઘરે જવા માટે નીકળીએ. કેમ બાકી એકદમ જોરદાર કાર લાગે છે ને, કાંઈ ન ઘટે, ફોર્ચ્યુનર છે, કાંઈ ન ઘટે. સારું ચાલો તો હવે ઘરે જઈએ અને સીધા ઘરે મળીએ.